એક રાજાના રાજ્યમાં એક સંત મહાત્મા આવ્યા. આવીને કહ્યું, હે રાજાજી, તારું રાજ્ય સમૃદ્ધ નથી, કારણ તારા રાજ્યમાં કોઈક ભૂખ્યું છે, દુઃખી છે. રાજાજીએ તરત જ સિપાહીઓને આદેશ આપ્યો કે જાઓ, જે કોઈ ભૂખ્યું હોય, દુઃખી હોય એને તરત રાજમહેલમાં લઈ આવો. સિપાહીઓ ગયા, આખા રાજ્યમાં શોધખોળ કરી અને એક ભૂખ્યા માણસને લઈ આવ્યા. રાજાજીએ એ ભૂખ્યા માણસને પૂછ્યું, બોલ, તારે શું જોઈએ? ત્યારે એ માણસે કહ્યું, રાજાજી, હું ખૂબ ભૂખ્યો છું, તેથી દુઃખી છું. રાજાજીએ કહ્યું, તને શું જોઈએ? પેલા માણસે કહ્યું કે હે મહારાજ, મને ભાખરી અને દૂધ આપો. રાજાજીએ એને ભાખરી અને દૂધ અપાવ્યા. એ માણસ ધરાઈને જમ્યો અને તૃપ્ત થયો. એણે રાજાજીને વંદન કર્યા અને કહ્યું, હે રાજાજી, હું તૃપ્ત થયો છું અને મારા દુઃખ ચાલ્યા ગયા છે. બીજે દિવસે ફરીથી સંત મહાત્માએ કહ્યું કે હે રાજાજી, તારું રાજ્ય સમૃદ્ધ નથી, તારા રાજ્યમાં કોઈ ભૂખ્યું છે, કોઈક દુઃખી છે. રાજાજીએ ફરીથી સિપાહીઓને આદેશ કર્યો. સિપાહીઓ આખા રાજ્યમાં શોધખોળ કરી અને ફરીથી એ જ માણસને લઈ આવ્યા, જે આગલે દિવસે ભૂખ્યો હતો અને આવ્યો હતો. રાજાજીએ એને જોઈને કહ્યું, બોલ, તારે શું જોઈએ? તું કેમ ભૂખ્યો છે? તને જે કંઈક જોઈતું હોય એ મારી પાસે માંગ. અને રાજાજીએ એને સોના મહોર આપ્યા. એ માણસ ખૂબ આનંદિત થઈ ગયો અને સોના મહોર લઈ એ ચાલ્યો ગયો. થોડા દિવસ ખૂબ સરસ ચાલ્યું. એ રોજ એક સોના મહોર વેચતો અને સારી રીતે જમતો અને સુખી અને આનંદમાં રહેતો. થોડા દિવસ પછી સંત મહાત્માએ કહ્યું, હે રાજાજી, તારું રાજ્ય સમૃદ્ધ નથી, કોઈક દુઃખી છે, કોઈ ભૂખ્યું છે. રાજાજીએ ફરીથી સિપાહીઓને આદેશ આપ્યો. સિપાહીઓ ફરીથી શોધખોળમાં મંડી પડ્યા અને ફરીથી એ જ માણસ મળ્યો, જે આગળ ભૂખ્યો હતો અને અતૃપ્ત હતો, દુઃખી હતો. એ માણસને લઈ સિપાહીઓ મહેલમાં આવ્યા. રાજાજી એને જોઈને ચોંકી ગયા અને પછી રાજાજીને પોતાની ભૂલ સમજાઈ કે આવી રીતે આપવાથી કોઈ સુખી થતું નથી, કોઈનું જીવન પર્યંતનું પેટ ભરાતું નથી. જો ખરેખર કોઈકને કંઈક આપવું હોય તો કળા આપવી જોઈએ, હુન્નર આપવું જોઈએ, એવું શિક્ષણ આપવું જોઈએ કે જેનાથી એ ઉદ્યમ કરી શકે અને પોતાની જરૂરિયાત, પોતાના માટેનું ભોજન એ પોતે ઉપાર્જિત કરી શકે. અને રાજાએ પછી એને શિક્ષણ આપ્યું અને રાજાજીને સમજાયું કે વિદ્યાદાન એ જ શ્રેષ્ઠ દાન છે.